અમારી આ ખેડૂતની એવી માંગણી છે સરકાર પાસે કે અમારે આ જે થાંભલાની લાઈનો નીકળે છે અને ખેડૂતને બહુ હેરાન કરે છે, પૂછ્યા વગર ગરી જાય છે અને કોઈને જવાબ નથી આપતા, એટલે અમારે સરકાર પાસે એ માંગ છે. ભાવ તો અમારી જમીનનો ધારો કે અહીંયા 3 કરોડ ભાવ હાલે છે તો અમારે 4 કરોડ તો ઓછામાં ઓછા જોઈ ને. અમારે અહીંયા 4 ગણો ભાવ થાય એટલે 4 ના કેટલા થાય એટલા થાય. મને હિસાબ આવડતો નથી પણ એમ અમારા ખેડૂત બધા એટલે તો આવ્યા. બસ આ રીતે રેલી કરી અને શાંતિપૂર્ણ વિરોધ કરી અને સાહેબને આ ઓલું પત્રિકા આપી અને અમારો વિરોધ દર્શાવું. નહીં માંગણી પૂરું થાય તો આખા ગુજરાતના ખેડૂત અત્યારે એક જ થઈ ગયા છે અને એ બધા સંગઠિત છે. કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ નથી, ખેડૂત એટલે ખેડૂત બધા ભેગા થઈ અને સરકાર અમે આજ નહીં તો કાલે ગાંધીનગર જાશું તો અહીંયા આ લોકો અમને કઈક જવાબ દઈશી. આ રીતે અમારે હાલીને જ જવું પડશે, વાહન તો જવા નથી દેતા. વાત સાચી એમ છે કે ખેડૂતનો પ્રશ્ન છે, જે થાંભલા આવે છે પૂરતું વળતર 4 ગણું મળવું જોઈએ અને જો નહીં મળે તો રોડ ચક્કા જામ કરવામાં આવશે. આજે વિરોધ આ લાઈન નો છે, થાંભલાનો છે, જે આપણે વળતર જોઈશી 2 ગણું નહીં 4 ગણું વળતર આપણે જોઈશી. ટ્રેક્ટર છે, બાઇક છે, ગામના છે, 30 ગામના બધા ખેડૂતો આ આંદોલનમાં જોડાણા છે, એના માટે જ છે. 5000 થી વધારે છે. મામલતદાર ઓફિસે જાય છે આવેદન પત્ર આપવા. દિવસો રણનીતિ કોઈ પણ કરશું, કઈ કે ઉગ્ર આંદોલન કરશું. ગામ મોયા આજે અમે હજારોની સંખ્યામાં ખેડૂતો બધા ત્યાં વીજ પોલ આવી રહ્યા છે એના વિરોધમાં બધા આવેદન આપવા જઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં માગણી નહીં સંતોષાય તો હજી આથી પણ ઉગ્ર આંદોલન અમે કરશું બધા ખેડૂતો મળી. અને આ અમારું વળતર પૂરેપૂરું ટૂંકમાં અમને મળે. જમીનના 4 ગણા જે ભાવ અત્યારના છે બજાર ભાવ એનાથી 4 ગણા ભાવ અમને મળે એવી અમારી માગણી છે. ભાવ આપણા ખેડૂત કમિટી બનાવવી જોઈએ, એમાં ખેડૂતોને પણ સ્થાન આપવું જોઈએ અને કંપની અને સરકાર આ ત્રણેયથી ભાવ નક્કી કરે